મારા બાપ હમીરની દેવી મારા બાપ હમીરના પૂજાતાની દેવી જો કે વાલા આ બધા ઉભાની પોતપોતાની જગ્યા પર ઘડીક વાર નીચે બેસી જાઓ. મરી ગરી ભલા દુઃખ તો હવની માથે પડેલા છે ભલા હો, પણ જે દુઃખ જે મારી માં પોતી માથે પડ્યા છે ભલા દુઃખ તો વડવાઓ માથે પડ્યા હોય, પણ જે દુઃખ મારી માં પોતી માથે પડેલા છે કેવા દુઃખ પડ્યા હશે, કેવી વેળાઓ પડી હશે. ધોળકાની જગ્યાની માલપા ઈ મારી માં પોતી એના ઘરેથી એના માવતર ધોળકાની જગ્યાની માલપા એમ નહીં કે એના માવતર રહેતા, પણ કાકા કટમ હગા વાલા મામા મોહા. પણ એક સમય એક એવી વેળા એક કહુથી એવી વેળા આવી ગઈ પાણીની માલપા એ વાવાઝોડાની માલપા આખું ગામ તણાઈ ગયું. પણ મારી ના મારો બાપ હમીર અને મારી માં પોતી બે દાદાની દાતી વધી ગયેલી છેલ્લી પછેડી મારી માં પોતી મારા બાપ હમીર ના પગની માલી અને પગ ચાલી અને મારી માં પોતી રોતી કે બાપા તમે જગત મૂકીને વળ્યા જશો, મારું પોત નહીં મૂકો. પણ દેદી બસકો મારા બાપ હમીરે આંગળી છે કે કદાચ બેટા હું જગતની માલપા ન હોઉં, પણ સાંભળ આ મારા બાપની દેવીનો બસકો એને સામે દે અને એની સામે સુવાસો રાય કોઈ તને દુખી નહીં થવા દે. અને ભલા એ બસકાની માલપા એક જ દેવી હતી, એ ધોળકિયા કુળની દેવી મારા બાપ હમીરની દેવી મારી ઉગતાના પોરની દેવી મારી માં મેલડી હો. જદી
મારો બાપ હમીર દેવ થાય તેથી કોઈ વાહો નહીં. હોળ વર્ષની દીકરી જેથી દેવીનો બસકો નહીં હાલી નીકળી ધોળકાની જગ્યાએ વિદાયો લઈ હાલી નીકળે અને હાલી નીકળે વિરમ ગામના સીમાડાની માર્ગમાં હાલ્યા આવતા આખી બધી સોધાના આવડાની ધારું થતી એકમાં શ્રાવણ અને બીજામાં ભાદરવો કે જગતની માર્ગમાં એ મારી દેવી પર મહાભાગની દેવી અત્યારે જગતની માર્ગમાં તારી સિવાય કોઈ ધાર પણ મારી માં પોતીની આંખમાંથી ધડ ધડ સોધાના આવડાની ધારું થતી અને જે પડને માલમાં હાલા આવતા ને ઈ પડ અને આખા વનના ઝાડવા હતા ને જેમ મારી માં પોતીની આજુબાજુ આવડા પડતા ને વનના ઝાડવા રોતા હો. ભલા જ્યાં વિરમ ગામની જગ્યાની માલપા એક વાણિયાની નાનકડી દુકાન છે ત્યાં ઝાડવાનો સાયો ફરતો ઓટલો અને ઓટલે મારી માં પોતી વિહામ એક દિવસ બે દિવસ જગ્યાની માલપા રે વાણિયાના ઘરે કેવી વહમી વેળા ક્યારેક ટકનું અનાદ હોય ક્યારેક ટકનું ન હોય પાછો પેટેથી વાંજ્યો પણ બા મારી માં પોતી આવ્યા પણ દેદી વાણિયાના ઘરની માલપા થોડું ઘણું હારું હારું બોલું કામ વાણિયો નજરું કરે આ દીકરી આવે ત્યાંથી મારું કામ થાય છે. દીકરી પાસે જઈ અને વાત કરે કે બે દીકરી તમે ક્યાંથી આવ્યા છો? તેથી મારી માં પોતી વાણિયાની આંખમાં જોઈ અને આંખમાંથી ધડ ધડ સોધારા હવડાની ધારો જગતની માલ હું ધોળકી આવવાની દીકરી પણ મારું બધું વાવાઝોડાની માલમાં પાણીની માલમાં વહાય મારું કોઈ નથી. બે દીકરી આ મારો ઘર હાલ બેઠો તારે જ્યાં ઉધી રહેવું હોય ત્યાં ઉધી રહે અને જેથી તારે જવું હોય અને તેથી આ ઘરના દરવાજા ખુલ્લા છે પણ બાપા હું આવું ખરી હું આવું ખરી પણ મારી હારે મારી બાપની દેવીનો બસકો છે કે મારી તિજોરી છે મારા ઘરની માલપા નથી માયા નથી મૂડી કે નથી મિલકત કે હાલ તારા બાપની દેવીનો બસકો મારી તિજોરીની માલપા
આશરું કરી અને તેથી મારી માં પોતી વાણિયાના ઘરની માલપા જેમ પગલા પોરો વાણિયાના ઘરની પરંપરા બધું સારું ભલું કામ થવા લાગ્યું. મારી વેળા વેળાની વારોની કરનારી બસકાની દેવી મારી હાયા હડકવાની વાળનારી ભલા વાણિયો વાંચ્યો અને તેથી મારી માં પોતીની દેવી બસી વાણિયા ભાઈ 9 મહિને નાના ધારી દીકરો મારી તેલી ભલા વાણિયાના ઘરે હારું વલું કામ થયું. વાણિયાને પુત્રના પારણા બંધાવ્યા અને ખરેખર અત્યારે હાલની માલમાં જાય જોઈ આવો વિરમગામની જગ્યાની માલમાં અમેરિકાન થી આવે છે અત્યારે એ વાણી નાનો નથી બહુ મોટો છે અને હજી મારી બાપ પોતીની દેવીનો પૂજાપો કરે છે. મારી નમુડિયાની મુડી મારો બાપાનો બાપ મારો ગરીબનો જબ સમય થાય સમયને જાતા વાર લાગે નહીં. ગામના પાદરની માલમાં પાણીની હેલ ભરી અને મારી માં પોતી હારી જાય રસપૂત કહેવાય ઘોડે હસવા મારી માં પોતીને જોવે મારી માં પોતી રૂપ ના કહેવાય. તેથી મારા બાપ છાયાજી મોહિત થઈ જાય અને રાતની માલપા વાણિયાને બોલાવો કે જાઓ બોલાવો મારા રાતની માલપા જાયનો હુકમ છે. રાજમાં બોલાવો વાણિયાને કે બોલો ને બાપા મારું શું કામ પડ્યું કે હા ભાઈ તારા જે ઘરે દીકરી રહી કોણ છે કે ભાઈ એ એક વાઘરિયા વંશની દીકરી છે કે વાઘરિયા વંશની દીકરી છે એનો મને કોઈ વાંધો નથી મારે એની હારે લગ્ન કરવાનું છે. આયા મારી માં પોતી વાણિયો હાલી નીકળે મારી માં પોતી પાસે જઈ અને વાત માંડે કે બેન દીકરી કે આપણા ગામની પડકે ભોજવા ગામ છે અને ભોજવા ગામની માલપા જાયજી રસપૂત કહેવાય. એ કહે છે કે મારી હારે લગ્ન કરશે કે બેટા તારું શું કરવું છે કે સાંભળો જગ્યાની માલપા તમે મારા મા બન્યા તમે મારા બાપ બન્યા તમે મારા કાકા બન્યા મારા કટમ બન્યા તમે મારા મામા મારા મોહાળ બન્યા મારે એની ના નથી પણ સાંભળો હું લગ્ન કરું પણ એક શરત ઉપર લગ્ન કરું કે કેવી શરત બેટા કે હું મારા બાપની દેવીનો બસકો હારે લાવી કાલ સવારે હું વહી જાય મારી બાપની દેવીના બસકો કોણ કરાવે કે સાંભળો કે જાઓ
જો દાદાજીને લગ્ન કરવા હોય તો મારી એક શરત કે પેલો દીકરો થાય એ માનું દેરું પૂજે અને બીજો દીકરો થાય એ બાપનું દેરું પૂજે કદાચ એને કબૂલ હોય તો મારે લગ્ન કરવા હશે ભોદવાની ક્યામાં રાજની માલપા જઈ એ રાજની માલપા જઈ ઉભો રે રાજની માલપા તારી પાસે જઈ અને વાત માંડે કે સાંભળો છો કે બોલો કે લગ્ન કરશે એની ના નથી પણ એક શરત ઉપર જો તમારે કબૂલ હોય કે કેવી શરત કે એના હારે એની બાપની દેવીનો બસકો લાવી છે એનો કોઈ ગ્રાહક નથી કે કદાચ લગ્ન કરે એક શરત ઉપર કે પેલો દીકરો થાય એ માનું દેરું પૂજે બીજો દીકરો થાય એ બાપનું દેરું પૂજે જો કદાચ તમને કબૂલ હોય તો કયો બાપ દેવી જાયા તું શું છે કે મારે કબૂલ છે પેલો દીકરો થાય ભલે એના બાપની દેવીનું પૂજન કરે અને બીજો દીકરો થાય ભલે મારી દેવીનું પૂજન કરે મારે એમાં કોઈ એતરાજ નથી કારણ કે એના બાપની દેવીનો બસકો હારે લાવી છે હાથ ફેરા ફેરી મંગળ વર્તાવી મારી માં પોતે લગ્ન કરી જ્યાં ભોજવાની જગ્યાની માલપા હાલી નીકળે ને આ ભોજડિયા હાક પડે છે ઓ મારી ના જ્યાં ભોજવાની જગ્યાની માલપા હાલી નીકળે ભોજડિયા હાક પડે દાયાજીનું વડલામણ ભોજવાની જગ્યાની માલપા જેમ 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 ધીરે 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 સમય જાય પેલો દીકરો મારો બાપ મેળાવો એક નો એક દીકરો કદાચ બે દીકરા હોય તો ભાગ પડે પેલો મારો બાપ મેળાવ અને મેળાવ દાદાના નાન દાદા થાય નાન દાદા પણ એક ના એક દીકરા હમણાં બે દીકરા હોય તો ભાગ પડે નાન દાદાના નાગર દાદા થાય નાગર દાદા એક ના એક દીકરા પણ નાગર દાદા હતા ને વાલા હયકડાની જગ્યાની માલપા રહેતા નાગર દાદાના 3 દીકરા થાય આહો વાહો અને મારો બાપ જોધો અને 2 દીકરીઓ રાંજલી ને પૂંજલી હો કરી ના એક દીવહની વેળાયું આવી વહની વેળાયું આવી એ મારા બાપ નાગરિયા માથે વહની વેળાયું આવી કેવી વહની વેળાયું ગામમાં કોકે રાજની માલપા સાડીઓ કરી કેવી સાડી
કે આપણા ગામનો નાગરિયો રહ્યો ઈ કહે છે કે ગામમાં ચોરીઓ કરે છે અને વગડાની માલપા પછી પામરનો જીવ લે છે કે નો હો કે હા કે જાઓ નાગરિયાને મારા રાજની માલપા લઈ આવો રાજાનો હુકમ છે મારા બાપ નાગરિયાને અવળા બંધે બાંધી અને રાજની માલપા લાવે કે નાગરિયા કે તું પશુ પાંબરનો જીવ લેશે પણ સાંભળ હવારમાં દી ઉગે એટલે તારા કાંડા નહીં રહે તારા કાંડા કપાવવામાં આવશે આ રાજનો હુકમ છે હમણે વાત કરીને મેં કે દીકરીઓનું સાંભળે ત્રણ દીકરા હતા મારી માં પોતની દેવીને રતન કરે પણ બાપ બે દીકરીઓ હતી મારી માં રાંધલીને પૂછતી રતન માંડ્યા કેવા રતન માંડ્યા રેવા દે રેવા દે મારી માં પોતની રેવા દે મારી માં તેથી મારા બાપ શોધી આપાય મારી બાપ પોતની દેવી આવી કે ખમાશ મારી રાંધલી ખમારી ભૂંદ હા ભાઈ હવારમાં દરબારમાં દી સડે અને મારા બાપ નાગરિયાના કાંડા આગળ કરે અને કદાચ કુવાડાના ઘા કરે અને તો કુવાડાના કડકા નો કરી નાખું ને તેથી તો મને પોતડીની દેવી મને ફુકરી વાળી વાણ વટી મને હડક કોઈને ખાધે ખોટ લાગી જાય હો હડક કોઈને ખાધે ખોટ લાગી જાય હવારમાં તરવારવા દીસ રાતની માલમાંથી હુકમ કે હે નાગરિયા તારી જે કઈ ખાઈશ હોય ને બોલી દેજે પછી તારા કાંડા રહેશે ને કે સાંભળો મારી કઈ ખાઈશ પણ એકવાર મારી દીકરી તેલનો તરસ અને ગુગળનો ગાંઠિયો અને બે હાથની કરજોડી કરી કીધું માથું નમાઈ મારી દેવીના દર્શન કરી લેવા આવી ઉભી રહી મારી માં પોતડી સાંભળને મારા નાગરિયા દીદી એ સાંભળ બાપ સાંભળ કે તારા આના
તારા કાંડા રહ્યા ને આગળ કરી પોતરીની દેવી બોલું અને કદાચ ના જગ્યાની માલપા કુવાડાના ઘાટ અને ખરેખર વાલા મારા બાપ નાગરિયાને કાંડા આગળ કરી અને કુવાડાના ઘા કર્યા ને વાલા કુવાડાના ગટક્યા થઈ ક્યાં થયાની માલપા હવે રેવાય ને ઓ મારા નાગરિયા હેયકડાની જગ્યા મૂકી દે આ હેયકડાનું રાજ છે મારે ઉજવણ કરવું છે અને વાલા મારી માં પોતડીની દેવીએ એક વાર નહીં બે વાર નહીં પણ 7 વાર ગામ ઉજવણ કર્યું અને 7 વાર વસ્યું જ્યારે ગામનું નામ જ્યારે અલગ બદલ્યું ને કે છે કે કળકટ કરીને જ્યારે ગામનું નામ પડ્યું ને ત્યારે ગામ વસ્યું છે અત્યારે જોઈ આવો નહીં તો 7 વાર ગામ વસ્યું અને 7 વાર મારી માં પોતડીની દેવીએ ભાંગ્યું છે ઓ વાલા હા ઈ મારી માં પોતડીની દેવી છે વિહામો કરે જીના જીના પતના લઈ મારો બાપ નાગરીઓ બડાની જગ્યામાં રહેતા સમયને જાતા વાર નો લાગે જેમ 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 સમય થયો દાદાની દાદી વધી ગઈ છેલ્લી પસેડી મારા બાપ નાગરીઓ મારા બાપ આહા વાહો અને જોધાને એક વાત કે બેટા સાંભળો કે આપણી દેવીનું વચન છે મારી માં પોતીનું એક વચન છે કે પેલો દીકરો થાય એ માનું દેરું પૂજે અને બીજો દીકરો થાય એ બાપનું દેરું પૂજે આવું દાદા કહેતા ગયા પણ જેમ સમય થયો દાદા દેવું થઈ ગયા પછી જે સૌથી નાનો હતો ને મારો બાપ જોધો એને વાત કરી કે ભાઈ સાંભળ ને બાપ આપણી દેવી માં પોતી જે વચને બંધાણા હતા કે ભાઈ તું મોટો છે લઈ લે ને માનું દેરું જોતા દાદા હાવ નાના હતા હો આહા દાદા મોટા અને વાહા દાદા અને જોધા દાદા આ દાદાએ અણકી કરી કે હું આજે નહીં લઉં અને કાલે નહીં હું તો મારી બાપની દેવીનો પૂજાપો કરીશ માની દેવીનો નહીં કરું હો હાથવા મારી માં પોતીની દેવી મારા બાપ આહલાના સપને ગઈ લઈ લે એ જુનાગઢના દાબા હુધી જો તારી વસ્તી નો વધારી દઉં અને નવઘણ ધરતીની માલમાં તારું અમર નામ નો રાખું તેથી તો મને પોતડીની દેવીને ખાતે ફોડ લાગી તો મને પોતડીની દેવી કે નહીં તેથી મારા બાપ જોધાએ વાત કરી કે આપણે બે ભાઈઓ થઈ અને પાનાની ચિઠ્ઠી નાખી ચિઠ્ઠીની માલમાં જે ભાગ આવે આપણે ભાગ પાડી લેવી દેવીને હા 7 વાર તો દેવી ગઈ હતી પણ મારા બાપ આહલાએ ઓળખી નથી પણ તોય મારા બાપ મારી માં પોતડીની દેવીને ઓળખતો હતો આમ જા ચિઠ્ઠી નાખી મારા બાપ આહલાના ભાગમાં ગયો હે મારા આહલા લઈ લે નો ફરીદાન ચિઠ્ઠી નાખે મારા બાપ જોધિયાના ભાગલે જાય કે સાંભળ મારા બાપ એ સાંભળ જોધિયા મારા હાલાએ મને પોતડીની દેવીને ઓળખી લઈ લે મારું પડેલ પાણીઓ લઈ લે એ મારું પડ્યો ભાગલો લઈ લે
જુનાગઢના ઝાપા સુધી નહીં પણ જુનાગઢના સોટી સુધી જો તારી વસ્તી ન વધારી દે અને નવખંડ ધરતીની માલપા જો તારું અમર ગામનું નો ગૌરવ અને તારું અમર નામ નો રાખું ને તેથી તો જોધિયા તારા ભાગલે પોતડીની દેવી આવી નો આવી ભાગલે પોતડીની દેવી આવી નો આવી કદી માયા મેલી શની માયા મેલી શની મારો બાપ જોતો જોતો મારી બાપ પોતીને માડી હું તો અજાણ છું તારી રતી તારી ગતિની મને કાઈ ખબર પડતી નથી મને જોતી એક દી તારો પડો ભાગલો લઈ લઉં પણ જોજે હો જીવાડીને ઝઘડો કરીશ ઊંડા કુવામાં ઉતારી વરતડા વાડીશ ને મારી બાપ પોતડીની દેવી આયા મારી માં પોતીનો બસકો લઈ અને હાલી નીકળે ખોડુની જગ્યાની માલપા ખોડુની જગ્યાની માલપા લીલાગર પીપળ કહેવાય લીલાગર પીપળના જરૂર છે મારી માં પોતી વિરાજમાન થાય હવા પાલી તાવો અને વાણિયાના ઘરનું બોરું નારિયેળ ખાય અને મારી માં પોતડીની દેવી મધરી રાતે ઉભી રહે એ મધરી રાતે ખાઈ ઉભી રહે હવારમાં તરવારવા દિવસે પ્રજ્ઞાનો સમય થાય દાદા પરમણું કરવા હાલી નીકળે બે પાસ મારી નાચનો મેળો હશે આયરના દીકરાની નનામી સામે નીકળે ઓહ કે આમ જોતો ખરી જોધિયા હજી આ તારી દેવી ખાઈને ઊભી રહી અને સામે નામી કે લાવો લાવો તારા બાપ જોધિયા પાસે દેવી આવી કે લાવો નનામીને હેઠી ઉતારો પાણીના 5 સીટકા મારી અને જો આયરના દીકરાને હજવા ન કરું ને એ મણાને જો હજવા ન કરું દીદી તો મને પોતડીની દેવીને ખાધે ખોટ લાગી જાય ઓ મહા દેવીને ખાધે ખોટ લાગી જાય ઓ મહા ખોડુની જગ્યામાં મરી લાગર પીપળના હિસોળાની ઈ પીપળના ધરું કે મારા બાપ જોધિયા પાએ ખુમા વેદની નાગણી બની આવી રે મારા જોધિયા બીસ નહીં મારી હામો સુરતા રાય મારી હામો હા રાય અનેક દે આદિયાની માલપા બુઠી કલુકો ખાય અને નવગણ ધરતીની માલપા જો તારી વિનોહ નો વધારી દઉં તેરી તો દિગ્યાની માલપા મને પોતડીની દેવીને ખાતે ખોટ લાગી જાય ઓ મહા દેવીને ખાતે ખોટ લાગી જાય ઓ મહા રાણપુરની જગ્યાની માલપા મારો બાપ મેપો અને પસા રાણપુરની જગ્યાની માલપા રોતા મારો બાપ મેપો અને પસા એનું જીવન ગુજારતા પ્રતિદી વાલા એક દખની વેળા આવી દખની ઘડી આવી રાણપુરની જગ્યાની માલપા કોકે સાડીઓ કરી આપણા ગામનો પસાર નામનો વાઘરી છે એ ગામમાં બહુ ચોરીઓ કરે છે
હોય. હા કે બહુ ચોરી કરે અને બહુ પશુ પામરના જીવ લે છે કે એને બોલાવો. રાતની માલપા રાણા હોટાનો હુકુમ આવ્યો એટલે રાતની માલપા બોલાવે કે સાંભળ આપણા ગામની માલપા કે મારા રાતની માલપા થોડા હણકા જોઈ છે. ઈ જમાનાની માલપા થોડા હણકા હતા નહીં, પણ તેથી રાણા હોટાએ હુકમ દીધો કે મારા રાતની માલપા ધોળા હણકા હોય ને તો મારો રાત છે ને રૂડું લાગે. કે જા પસાણિયા તમારી જગ્યાની માલપા મારા રાતની માલપા ધોળા હણકા લાવી દે, તારું મોઢાનું કીધું ઇનામ દઈશ. અને કદાચ તું નહીં લાવ્યો ને તો આડા તણતીની માલપા નહીં લાવ્યો ને તો તારું ધડથી વસ્ત્ર તારું જુદું કરવામાં આવશે. હો બા ભાગ્ય લપકે હાલી નીકળે મારો બાપ પસાણીઓ. હાલી નીકળે મારો બાપ પસાણીઓ, હાલી નીકળે હોશિયારો. એ જગતની માલપા મારા પસાણીયામાંથી આવા નખરી જળાય. નાનપણની જગ્યાની માલપા બાપ મેપો અને પસાણ બે ભાઈઓ, પણ તેથી એ જગ્યાની માલપા ભલા જગતની માલપા નથી કહેતા, કેરિયાનું કરાળ કહેવાય. કેરિયાના કરાળની માલપા માળ બાંધે. કેરિયાની કરાળની માલપા ગાળિયા માંડે. એક દિવસ જાય, 2 દિવસ જાય, 3 દિવસ જાય. મારા બાપ પસાણીયાને ખબર પડી ગઈ કે હવે આ જગતની માલપા જીવાય. ભાઈ મેપાને ખબર પડી કે ભાઈ શું થયું કે રાતની માલપા કેવો કે મારા રાતની માલપા તું ધોળા હણકા નહીં લાવી દે ને તારું ધડથી વસ્તક જુદું થઈ જશે. સાડા 3 દિનનો હુકમ આપ્યો તો માથે 3 દી વયા ગયા છે. અડધા દિવસમાં શું થશે? 3 દિવસથી જો નથી આવ્યા તો અડધા દિવસની માલપા ક્યાંથી આવશે? તેથી મારો બાપ મેપો દેવી આગળ કેવો રતન કરે. મધરી રાતનો યામો ભાંગી જાય, મધરી રાતનો સમય વેળા ભાગે. બરો બાપ મેપો દેવી આગળ રતન કરે. કેવા રતન કરે? એ માડી અમારે રામ લક્ષ્મણને જોડ્યો છે. કેવા અબ જોતો અરે મારા બાપ પસાડિયા પાયો દેવી આવીને ઊભી રહી. હામળ બાપ હવારમાં તલવારમાં દિવસ છે અને કેરિયાના કરાળની માલપા જો ધોળા હણકા નો લાવું ને આપે હું પોતળીની દેવી તું મને ઘુઘરી આવી વાણ વટી પર પડી દીધી ખાતે ખોટ લાગી જાય. બાપ પસાણિયા પાએ દેવી બોલે કે ધોળા હણકા લાવું, પણ આ મોતનું ઇનામ લેવા ઉભો ન રહેશો મારા પસાણિયા. હવારમાં તરવારવા દીસ ચમકીવા દીસ અને ખરેખર મારી માં પોતની દેવીએ ધોળા હણકા લાવ્યા. ગાળા અને માલપા બધાના ધોળા હણકા રાતની માલપા લઈ જાય. રાજા વિચાર કરે
કે માંગ માંગ પસાણિયા તારે શું જોયું છે મોજનું ઇનામ મારે કાઈ નથી જોતું લઈ લે પાછો કે નથી જોતું હાલતા થાય વિચાર થાય કે મારા ઘરે જીણા જીણા બસડા છે ત્રણ દિવસથી હું ગાળિયા માંડીને બેઠો છું ત્રણ દિવસથી મારા બસડા પેટમાં અનાજ ટૂટકું નથી લેને તો મોતનું ઇનામ તો નહીં પણ મારા બસડા હાટું કાક ભૂખ્યાનું ભાતું લઈ જાય આમ તો રાતની માલપા જાય રાણો હોડો મોજુની માલપા અને મારો બાપ પસાણ પકડાય લે પણ બાપ અવળા બધે બાંધી ક્યાને પકડી લ્યો એને પેલા કીધું તું મોતનું ઇનામ લેવા નતું લીધું મીણના ભળેલા ત્રણ કુઈડા મારો અવળા બધે મીણના ભરેલા ત્રણ કુઈડા મારા બાપ પસાણિયાને મારે ઘરે આવી નબળો નિહાળ ઓશાળો આવડું પડી જાય મારા બાપ મેપલા પાહે આમ જોતો ખરી ભાઈ મારી નાક તેથી મારી માં પોતડીની દેવી આવીને ઊભી રહ્યો કે હાંભળ હાંભળ મારા પસાણિયા કે કુઈડા માર્યા ને ઈ તને નથી માર્યા ઈ જે કુઈડા વાગ્યા ને મને પોતડીની દેવીને વાગ્યા છે હો રાણ પરનું પાણી અગરાસ કરી અને હાલી નીકળ અને રાણ પરનું રાત જો ઉજળું ન કરું ને તેની તમને પોતડીની દેવીને ખાધો ખોટ લાગી જાય હો ખાધો ખોટ લાગી જાય હો હીરામણી મરી પારસમણી મરી તેજમણી એ રાણપણની જગ્યા ત્યાં મેગી હાલી નીકળે પાણી અગરાસ કરી પાળિયાની જગ્યામાં આવી બી હામ હામ જેમ જેમ સમય થાય મારા બાપ પસાણિયાના સપને દેવી ગઈ કે હાંભળ હાંભળ મારા પસાણિયા ક્યાં કાઠો રહ્યો વારમાં દીવ ઉગશે એટલે દટામણ થવાનું તો ગામમાં જઈ ટવકો કરીએ ને તો આ ગામ છે ને આખું હમાઈ જવાનું છે આ ધરતીની માલપા મારી તું કે એ હાસું પણ ગામમાં મારું માને કો અને કદાચ જો કાંઈ થયું નહીં ને તો મારે આ જગ્યાની માલપા રહેવું વહમું પડી જશે રહેવા કે હાંભળ કે તું એમ નહીં માન ખીજડે આય અને ખાંડિયો કાળો હું આપે પોતરીની દેવી લાવું તો માનું કે હા મદરી રાજનો સમય થાય અને ખરેખર આમ જ્યાં જાય એટલે ખીજડે ખાંડિયો કાળો લાવી મારી માં પોતડીની દેવી
મેપો અને પસાણ બે ભાઈઓ આમ જ્યાં ખીચડે ખાંડિયા કાળાને પકડી રાખે મારો બાપ પસાણ કે ભાઈ શરીર ભૂલી ગયો કે જાને ઉતાવળા પગે શરીર લેતો હોય અને આપણે મારી દીને જમાડી દીધી મારો બાપ મેપો જ્યાં શરીર લેવા જાય હવામાનના કારણે મારા બાપ પસાણને એમ લાગે કોક આવતું હોય અવાજ આવે પણ એમની પાસે પાળી હતી આમ જ્યાં પાળીએ ચાર નવાલા લઈ અને મારી બાપ પોતળી દેવી મારા બાપ પસાણિયા પડ્યો કે ખમા ખમા મારા પસાણી ખમા મારા મેપો તને સાજી ખમા મારો બાપ મેપો આવી અને ઊભો રહ્યો અમુક કેસે ને વાલા કે ફેણને હાટુ વિભાગ પડ્યા નહીં રાજીપે વિભાગ થયા છે બે ભાઈઓના કે સાંભળ કે ભાઈ તે મારી વાત પણ બાપ આમ તું જોતો ખરી માણસોના અવાજ આવે કે આલે અડધા ભાગની દેવી અને આ દેવીનું પૂજન તું કર અને અડધો ભાગ હું લઈ જાઉં અને મારી દેવીનું નામનું પૂજન કરીશ હો મારી નહાય મેપા દાદા હતા હરવાની જગ્યામાં હાલ્યા અને પસાણ દાદા પાળિયાદની જગ્યામાં રહ્યા પસાણ દાદાના ઘણા ગામડા થઈ ગયા અને મેપા દાદાના નામના બે ગામ હરવા અને વાંગત્રા મારી અને ભલા પસાણ દાદાના ભડલાની જગ્યા ગઢડિયાની જગ્યા પીપળીની જગ્યા પાળિયાદની જગ્યા